પાણી ઉકળવા માંડ્યું છે. જો ચૂલા પર આજે ચૂલા પર શાકના રોટલા બનશે. તો પહેલા આપણે પાણી ઉનાળી લઈએ, પછી શાક બનાવીએ. તો આ રીતે ગરમ ગરમ પાણી હોય ને તો તેનાથી જુવારના રોટલા બનાવવાના. પાણી ગરમ ગરમ કરી નાખવાનું તો મસ્ત લોટ ઉનાળાઈ જાય છે. એટલે જેટલું ગરમ હોય એટલું સારું હે. જેટલું ગરમ હોય એટલું સારું, કારણ કે અહીંયા છે ને લોટ એટલો સારો નથી આવતો. સારો ને ઇન્ડિયા જેવો તો આવે જ નહીં. બરાબર. પણ ચીકણો કરવો હોય તો ઉકળતું પાણી લેવાનું, તો થોડુંક ચીકાશ પકડે છે. ચાલો તો લોટ ઉનાળાઈ ગયો છે. હવે આપણે ઉનાળી કાઢ્યો હતો ને એને હવે પ્રોપર બાંધી લઈશું. લોટને તમે જેટલો જો ઓઈનો છે ને લોટ એટલો સારો નહીં આવે, એટલે જેટલો તમે મોહર હો ને એટલો ફાઇન થશે. રોટલા ફાટશે નહીં તમારા. તો હવે આપણે એમને બરાબર મોસરી લઈશું. છે ને જુવારના લોટમાં ખાસ સાચવવાનું, પાણી થોડું થોડું જ લેવાનું, નહીં તો ઢીલો થઈ ગયો ને તો રોટલા વણાશે નહીં. એટલે જુએ તેમ તેમ જ પાણી ઉમેરવાનું. તો જુઓ લોટ આપણો બંધાઈ ગયો છે આ રીતેનો. બહુ કઠણ પણ નહીં ને બહુ પોચો પણ નહીં. ગુલ્લા કરી લીધા છે. મારે લોટમાં વણવા હોય ને જુવારના લોટમાં તો તેમાં વણવાનું, નહીં તો પછી મેં તેલ લઈને આ રીતે કરવાની છું. તમને જે રીતે ફાવતા હોય એ રીતે કરવાનું, જેને જેમ ફાવે એમ વણે. તો હું લોટવાળા વધારે લાગે ને એટલે તેલમાંથી કરું, તેલ લગાવીને કરું છું. આ આઈડિયા છે કેમ? થાપીને પણ કરે છે, વણીને પણ કરે છે, પણ વણીને થોડું જલ્દી થઈ જાય છે એટલે આપણે નહીં તો પછી એમ બી કરે છે. જુઓ મસ્ત રોટલો થઈ ગયો છે ને. જો કેટલો મસ્ત થયો છે. હવે જશે તવી પર. તવી પર. હવે બીજો કરીશું. જો વણીને કરવું હોય તો વણીને, ના કે પછી આ રીતે થાપીને પણ થાય છે. મને તો બેવ રીતે ફાવે છે, પણ વણીને કરો તો થોડું જલ્દી થઈ જાય. તો જો આ રીતે થાપીને પણ થાય છે. કેટલા પતલા થાય છે. મસ્ત પતલો પતલો. તો જે રીતે તમને જોઈતા હોય ને જાડા પતલા એ રીતે કરી દેવાના. તો જો આને ફેરવી દઈશું આપણે. મસ્ત થયો છે. જો આ રીતનું રોટલાની તૈયારી થાય છે. અને જેમ જેમ થશે તેમ તેમ આ રીતે પાણીવાળા હાથ કરીને નવો લોટ, નવું ગુલ્લું બનાવતા જઈશું. આમ ભાજી લાગી છે. એમ તો ખીલી ગયો છે ને. જો મસ્ત રોટલા થયા છે. રોટલા થઈ ગયા રેડી. રોટલા રેડી. તો ચાલો હવે બીજો મૂકીશું. જો તો રોટલો મસ્ત ખીલી ગયો છે ને. કેટલા ફાઇન થયા છે રોટલા. લીલી છે આપણા રોટલા. જો કેટલા મસ્ત થયા છે, વ્હાઈટ વ્હાઈટ અને પોચા થાય છે. જો કેટલો મસ્ત ખીલે છે રોટલો. જાતે જ જોયું ને, જાતે જ ઉપર આવે છે. જો જો કેટલો ચાલો રોટલી તે ખીલે પણ આ તો રોટલો મસ્ત. કેટલો મસ્ત ખીલ્યો છે. મસ્ત ખીલી ગયો છે રોટલો. દડા જેવો. દડા જેવો જો. બહુ જ ફાઇન થયો છે રોટલો. હા જો તો કેટલા મસ્ત પોચા રોટલા થયા છે. જો કેટલા મસ્ત સ્મૂથ છે. તો આ રીતે જે પાણી ઉકાળવાનું, ઉનાળવાનું અને બરાબર કોસળવાનું, જેટલો કોસળશે ને એટલું ચીકાશ પકડશે. તો તેનાથી રોટલા કેટલા મસ્ત થાય છે, એકદમ મુલાયમ મુલાયમ. જબરજસ્ત. આ રીતે ટ્રાય કરજો.